નમો દુર્વાર રાગાજી વૈરિવાર નિવારિને અર્હતે યોગિનાથાય મહાવીરાય તાય મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ અમૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધે જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ઓમ શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમાત્ત સંયમ અનુપૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાત સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો। ઓમ શાંતિ શાંતિ શાંતિ। સ્વાધ્યાયમાં આપણે તત્વજ્ઞાન તરંગણી ઉપર સ્વાધ્યાય ચાલી રહ્યો છે। એમાં આજે અધ્યાય નવમો અધ્યાય છે। શુદ્ધ ચિદ્રૂપના ધ્યાન માટે મોહ ત્યાગની આવશ્યકતા। આત્માનું ધ્યાન કરવું હોય તો દર્શન મોહ અને ચારિત્ર મોહ જેટલા અંશે જશે એટલા અંશે ધ્યાનની સિદ્ધિ થશે। આત્મ ધ્યાન કરે જો કહું સો પેણ में ના આવે વાઘ જાલ બીજું સૌ જાણવું એ તત્વચિત્ર આવે, બાકી બધી વાઘ જાળો છે। તો એનો શ્લોક 19 છે અધ્યાય 9। આ ચેતન તથા અચેતન પદાર્થ મારા તથા અન્યના છે એમ આત્માનું ચિંતન તે મોહ છે
કેમ કે કંઈ પણ કોઈનું નથી. ચેતન કે ચેતન જગતના કોઈ આત્મા સિવાયના પર પદાર્થ આપણા નથી. ને આપણા એક દિવસ મારા રૂમમાં આવ્યા કે મારા રૂમમાં આવજો, એટલા મારા બીજો કોઈ આવી ગયો, બીજો બજાડા મારે તો કે તમે આવી નહીં, બીજે જાઓ, અમારે રૂમ છે. દરેક પદાર્થનો માલિક દરેક પદાર્થ પોતે છે. એક પદાર્થનો માલિક બીજો થઈ શકતો નથી. પદાર્થ તો પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. તો મોહ ભાવ અક્ષર હોય જ્યાં અથવા હોય પ્રશાંત, એ કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ જ્ઞાન. આપણું આપણા આત્મા સિવાય કશું નથી એમ કહે છે. આત્મા સિવાય અન્યમાં સ્વપણું માનવું એ અનંત સંસારનું કારણ છે. માટે સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. નિજ કો નિજ પર કો પર જાન, फिर दुख का नहीं लेश निदान, હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મા. અનંતા ઘરના ગામ બદલ્યા, દરેક જગ્યાએ જ્યાં ગયા ત્યાં અમારું ગામને અમારું ઘર કર્યું છે, આ અમારો આશ્રમ છે, આ અમારી રૂમ છે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનો માલિક થઈ શકતો નથી. દરેક દ્રવ્ય એક વિકાર છે. બે પરમાણુનો સ્કંદ ભેગો થાય તો પણ પરમાણુનું અસ્તિત્વ જુદું છે. એટલે તારે દોષે તને બંધન છે, સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. ક્યાંય આપણું નથી. બસ મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ નથી. ભાઈ સંયોગો છે. એ સંયોગી પદાર્થમાં અસંયોગીપણું માનવું, એકત્વપણું માનવું એ જ અજ્ઞાનનો મિથ્યાત્વ છે. સંયોગનો વિયોગ થાય, સ્વભાવનો વિયોગ ક્યારેય નહીં થાય. તો આપણું કઈ નથી પ્રભુ. એના નિમિત્તે આપણે રાગ દ્વેષનો મોહ ભાવ કરીએ છીએ અને કર્મ બાંધીને ચાર ગતિમાં અનાદિકાળથી રખડીએ છીએ. આ મારું ગામ, આ મારું ઘર, આ મારું કુટુંબ, આ મારો દેહ. મારું મારું કહીને મળતો, ન્યાય નીતિમાં ડગનો ભરતો, પાપ તનું ક્યાં ભાતું ભરતો, એકલો આવ્યો એકલો જાઓ. કોઈને ખબર ના થતું તો કહો હું એકલો આવ્યો એકલો જાઉં. કોઈ ના ખબર તો કહો, બધાને ખબર છે. બધા ગાપેલ છે પાછા. પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને નહીં. એ ત્યાગ સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે રાખો. આગળના શ્લોકમાં કહે છે, તેનાથી મને માન કે અપમાન મળ્યું. મારી ઉજ્જવલ કીર્તિ કે અનુજ્જવલ અપકીર્તિ બોલાણી.
એમ અત્યંત ચિંતન થાય છે તે મોહ છે. મને માન મળ્યું, હું ગયો સાહેબ મને હાર કરાવ્યો ફૂલમાં, ફૂલનો હાર કરાવ્યો તો આમાં ફેસ જો આમાં જોડાનો હાર કરાવ્યો તો પેલા જ્યાં સુધી માન અપમાનમાં ઉપયોગ જાય છે ત્યાં સુધી જીવ સ્વદ્રવ્યનો રક્ષક થઈ શકતો નથી. કોઈ માન આપ્યું અપમાન આપ્યું તમને શું લાભ કે નુકસાન થયું? ખુશીમાં તમે બેસાડ્યા, માન કરવાનું બધાને તો હાથ ચડાવવાના હતા અને તમારા ગળામાં હાથ કરાવવા આવ્યા અને પછી પેલા કીધું ભૂલથી હું અહીં આવી ગયો, અમારે આમને હાથ ચડાવવા હતા. બસ આનું મોઢું જોઈ લો. માન અપમાન સમગણે સમગણે કને પાછા મળે. મારી ઉજ્જવલ કીર્તિ કે અનુજ્વલ અપકીર્તિ બોલાણી, આ ચિંતન થાય છે મોહ છે. कीर्ति गवाणी कवई के जगत में कीर्ति गाजी, सब कुदगल की बाजी, आप स्वभाव मेरे अब्दुल सदा मुरे रहना है. अब कीर्ति बोलाणी એટલે દેહને પોતાનો માન્યો અને દેહનું નામ એ પોતાનું નામ માન્યું અને એ પેલા નામ બોલ્યા એટલે આને કીર્તિ અકીર્તિના વિકલ્પો થયા. બસ પરને પોતાનું માન્યું ને પોતે પોતાને ભૂલી ગયો. मान अपमान दो समगणे, समगणे कनक पाषाण रहे, निंदक स्तुति समगणे, ईश्वर હોય તો જાણ રહે. તો દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહમાં તત્વની શ્રદ્ધાની વિકૃતતા થાય છે અને ચારિત્ર મોહની અંદરમાં રાગ દ્વેષ દ્વારા અંદરમાં અશુદ્ધ પરિણતિ થાય છે, વિભાવ થાય છે. આ મોટો સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો મોહ છે. સ્વયંભૂ રમણ સમુદ્ર તેલો સહેલો છે, આ મોહને છોડવો જીતવો અઘરો છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી સ્થિતિ ત્યાં જા ક્ષીર મોહ ગુણ સ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિદાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. શું કરું, ક્યાં જવું, ક્યાં પામું, સુખ ક્યાંથી થાય, કોનો આશ્રય કરો, શું કહું? આવા પ્રકારનું ચિંતન તે મોહ છે. આ મોહનું વ્યાખ્યા કરી. શું કરવું, બધું કર્યું પણ કોઈ કામ ના થાય, હવે શું કરવું, ક્યાં જવું? ઈશ્વર જેવું તો અહીં એની તકલીફ છે, ઘરમાં હતું એ તકલીફ છે, ક્યાં જતા પણ બાપુ જ્યાં સુધી તારું અજ્ઞાન છે ત્યાં બધી તકલીફો રહેવાની છે. ક્યાં પામવું, ક્યાંય પામવાનું નથી. ઉપયોગના અંદરમાં સર્વસ્ત કર તો પામી જઈશ. કર વિચાર તો સુખ ક્યાંથી થાય, કોનો આશ્રય કરો? તો સુખ માટે બાહ્ય પદાર્થોમાં ફાંફો મારે છે અને સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષ્ય હો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો. સુખાભાસને સુખ માન્યું છે અજ્ઞાની જીવો. કેમ છે? સુખી છીએ. હવે સાહેબ પહેલાં દુઃખી હતા પણ હવે સુખી છીએ. શું સુખી છો? પૈસા થઈ ગયા, ગાડી થઈ ગઈ, બંગલો થઈ ગયો, બધું થઈ ગયું, સુખી છીએ. આ એની સુખની વ્યાખ્યા. અને આત્મામાં આકૃતા વ્યાકૃતા નષ્ટ નથી થઈ એ એને ખ્યાલ આવતો નથી.
સુખ આત્મામાં છે. હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનો આશ્રય ભૂલ સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાથી વૃત્તિ પરિફલિત થશે. તે ન થવા અચળ ગંભીર શરીર થઈ જાય છે. જમવામાં એકાદો પ્રસાદ બનાવ્યો તો લઈ લે, 8 પ્રસાદ બનાવે તો હાલો 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 રોટલી લઈ લે. તો જે શુદ્ધ ચિદરૂપના સ્મરણને તજીને, આ શુદ્ધ આત્માના સ્મરણને તજીને અન્ય કાર્યને કરવાને ઈચ્છે છે, તે દુર્બુદ્ધિ ચિંતામણી રત્નને તજીને પથ્થરને ગ્રહણને ચાહે છે. જે આત્માનું સ્મરણ છોડી અને બીજા કાર્ય કરવાની ઈચ્છા કરે છે એ દુર્બુદ્ધિ જીવ છે, બુદ્ધિવાળો જીવ છે. ચિંતામય રત્ન હાથમાં આવીને છોડીને કોઈ પથ્થરો પકડે લઈ લે તો કેવો કહેવાય? મૂર્ખો કહેવાય. તો चिंतामणि रतन अनुभव है रसको, अनुभव चिंतामणि रतन अनुभव है रसको, अनुभव मार्ग मोक्ष को, और अनुभव मोक्ष का अनुभव से, शास्त्र ज्ञान नहीं, जगत का पदार्थों ज्ञान नहीं, अनुभव ज्ञान थी निवेड़ो से, शास्त्र ज्ञान थी निवेड़ो नहीं. ये का तो शास्त्र में पाछળ પડશે, का तो બીજી કઈ ક્રિયાઓની પાછળ પડશે નહીં, કાં તો બીજું કંઈક આડું કરશે. પણ મૂળ માર્ગથી લોકો લાખો બહુ દૂર જતા રહેશે. તો જ્યાં સુધી મનુષ્યમાં મોહ બળવાન છે, દર્શન મોહ ચારિત્ર મોહ બે, અને દીર્ઘ સંસારીપણું છે, હજી અનંત સંસાર બાકી છે, ત્યાં સુધી શુદ્ધ ચિદરૂપમાં અત્યંત નિશ્ચલ રુચિ હોતી નથી. આત્મામાં આપણે કંઈક આટલી બધી વાત આપણે પણ આત્માના કેમ રુચિ થતી નથી? રુચિ અન્વય વીર્ય ચરણ ધારા સદયાને કેમ રુચિ થતી નથી? સવારમાં નાસ્તામાં ગાંઠિયા બહુ ખાધા, હવે દૂધપા ખાય, બપોરને જમવામાં હવે કંઈ રુચિ નથી. કેમ? ગાંઠિયા ખાધા. જેને મોક્ષમાં રુચિ છે એને બાકીના બધા કાર્યોમાં અરુચિ છે, અને બીજા કાર્યોમાં રુચિ છે એને મોક્ષમાં અરુચિ છે. વારંવાર સત્સંગને સાંભળો, જ્ઞાનીઓના વચનોને વાંચો, વિચારો, તો ધીમે 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 રુચિ થશે. ભૂખ નથી લાગતી, રુચિ નથી, તો થોડા 4-5 આંટા મારો તો ધીમે ધીમે ભૂખ ઉભરશે. આત્મામાં રુચિ કરો બસ. અકબરે બિરબલને પ્રશ્ન કર્યો કે આ રુચિ કોને કહેવાય? આ રુચિ કોને કહેવાય? તો કે સાહેબ વાણીનો વિષય નથી, નજરે જોવાનો વિષય છે. તો કે મને બતાવો. તો કે સાહેબ કરોડો લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડશે. તો કે જે જોઈ લઈ જાય, પણ મારે રુચિને જોવી છે. આ બધા રુચિ કરે છે, રુચિ છે કોણ? તાનસેનનો જલસો ગોઠ્યો બિરબલે, અને અકબર જોડે બેઠો છે, તાનસેન બેઠા છે, બિરબલ છે, મોટા મોટા દરબારીઓ બેઠા છે બધા. અને બિરબલે જાહેરાત કરી કે ભાઈ જો તાનસેન ગાનાર છે, વિશ્વનો શ્રેષ્ઠ ગવૈયો આ છે, આનાથી કોઈ આગળ ગવૈયો છે નહીં. અને બધા સંગીત રસિયાઓને આમંત્રણ આપ્યું છે, બીજાને નથી આપ્યું. તો તમને સાંભળવાની છૂટ છે, શાંતિથી સાંભળો, પૈસો ખર્ચો નથી, જમવાનું આવી છે, બધું
અમારા ખર્ચે છે બધી. પણ એક શરત છે, તો બેસજો, કે સાંભળતી વખતે ડોકું ધૂણાવવાનું નહીં અને વન્સ મોર બોલવાનું નહીં. બીજું સાંભળવાનું છૂટ છે. અને જે કરશે એને 50 કોયડા મારવામાં આવશે. જ્યાં ભંગ કરશે એને 50 કોયડા. જેને બેસવું બેસજો ને જવું જજો, પણ જો આને ભંગ કરશે તો એને 50 કોયડા મારવામાં આવશે. એ શરત હોય તો બેસજો. તો બધા તાનસેન સંગીત મફત આવવામાં કોણ ના આવે કે થોડી વાર હખણા બેસશું ને વાંધો નહીં આવે. અને પછી તાનસેને શરૂ કર્યું ગાયન. સંગીતવાળા અસર પહેરી થાય, સંગીત વગાડનાર બધાને સંગીતવાળા ડોલવા માંડ્યા. અને આ ચેપી રોગ એને ડોલતા જઈને પાછળવાળા ડોલવા માંડ્યા. આખી સભા ડોલવા માંડી. અકબર બાદશાહ ડોલવા માંડ્યો. હવે કોને સજા કરે કહો? તો અકબર બિરબલે પૂછે કે આ શું છે કે અમે ફાંસી સજા બધાને કહી દો એટલે બધા ડોલે, હું ડોલું છું, કેમ છે? આનું કારણ શું છે? આનું નામ રુચિ છે. રુચિ અમે વીર્ય ચરણ ધારા છે. જ્યાં જેની રુચિ છે ત્યાં તેની શક્તિ સ્ફુરાયમાન થાય છે અને ત્યાં એની કાર્યની સિદ્ધિ બને છે. રુચિ કરો બસ. તું કરસ તું શુદ્ધ ચિદ્રૂપના સધ્યાનથી બીજું કોઈ કામ ખરેખર મોહજન્ય છે. તેથી બંધ થાય છે, દુઃખ થાય છે. તેથી મોહ જ શત્રુ છે. મોહ ભાવ છે હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ધ્યાન. શુદ્ધ ચિદ્રૂપનો શબ્દ ધ્યાનથી એટલે આત્માના ધ્યાન વગર જે કંઈ સાધનાઓ કરો એ બધી મોહજન્ય છે. બોલી જાય, ભૂખેલું વાંચી જાય, કરી જાય, આ બધું કરી જાય. તપ કરે, ત્યાગ કરે, ભક્તિ કરે, માળાઓ કરે, બધું ઘણું કરે, પ્રતિક્રમણ કરે. અમે નાના હતા પ્રતિક્રમણ કરવા જઈએ તો પેલા કઈ ડાબા પર પૂછે કરો તમે જમા કરી એટલે બધા અમારા પર ગુસ્સે થાય. હે પ્રતિક્રમણ માં તમે સીધા પ્રતિક્રમણમાં તમે ગુસ્સે શું કરો એ જ કરવાનું નથી. તો મોહ ભાવ અક્ષર હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ દર્શન મોહ અને ચારિત્ર મોહ. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણ પૂર ભાવજો. શ્રેણી શપકતણી કરીને આરોડતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો શિક્ષકો હોય છે એ વિદ્યાર્થીઓને ઓળખી લે છે. કોણ હોશિયાર છે, કોણ ડાયો છે, કોણ રુચિ રાખે છે, કોને રુચિ નથી, બધું ખ્યાલ રાખતા હોય છે. તો પ્રવચન આપે એટલે બધા રુચિપૂર્વક સાંભળો છો ને તો કે આ સાહેબ રુચિપૂર્વક સાંભળે છે. જો રુચિપૂર્વક નહીં સાંભળતા હોય તો એનો દંડ કરીશ. હો તો કોઈ કહેતો નહીં પણ રુચિપૂર્વક નથી કરતા, બધા કામ રુચિપૂર્વક કરીશ. હવે હું મંત્ર બોલું છું અને જે રુચિપૂર્વક નહીં કરતો હોય એની ચોટલી ઊંચી થશે, એની ચોટલી ઊંચી થશે. એટલે પેલા ઓમ સિદ્ધિભ્ય ઓમ નમઃ સિદ્ધિભ્ય કરવા માટે બધા હાથ આમ મૂક્યો. આપણે ઊંચી નથી ને, આપણે ખોટા છીએ. બધા હાથ મૂક્યો, અમે કોને પકડે? તો
જ્યાં સુધી પરમ અહમ મમત્વપણું છે ત્યાં સુધી મોક્ષ માર્ગની શરૂઆત પણ થતી નથી. એ કહે છે કે જે મનુષ્યો દરેક ક્ષણે અહંકાર રહિત ભાવને વધારે છે તેઓ અદ્વૈત સ્વરૂપ પોતાના ચિદરૂપને પામે છે, એમાં સંશય નથી. જે મનુષ્યો દરેક ક્ષણે અહંકાર રહિત આત્માને ભાવને વધારે છે, આત્માના અહંકાર પણ રહી અને પોતાના શુદ્ધ ભાવને વધારે છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर होए तो अमृत धारा वर्षे. शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुख धाम, बीजो कहिए કેટલો પર વિચાર તો અહંકાર રહિત ભાવ નહીં કરો, અહંકાર સહિતનો ભાવ નહીં કરો. અહંકાર રહિત જે પોતાના આત્માને ભાવના ભાવે છે એ અદ્વૈત સ્વરૂપ પોતાના ચિદ્રૂપને આત્માને પામે છે, એમાં સંશય નથી. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ, એમ અનંત પ્રકારથી સાધન રહિત હું નહીં એકે સદગુણ પણ મુખ બતાવો શું. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 વૈદિક જ્ઞાની પુરુષો દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પ્રણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વભાવ મોક્ષને પામે. રોજ બોલે છે પણ છતાં કરતા નથી એ પ્રમાણે. વ્યસન થઈ ગયું, જેમ ચાનું સવારનું વ્યસન, એમાં સાંભળવાનું વ્યસન, બોલવાનું વ્યસન. બધા વ્યસન ભેગા થાય એમાં નિર્વ્યસન કોણ રહે? તો કે છે જે મોહી જીવો પર વસ્તુમાં મમતા કરે છે તેઓને શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ સ્વપ્નમાં પણ થાય નહીં. અહમ પણ મમત્વ પણ એ અનુભૂતિના મહાન દુશ્મનો છે. પરદ્રવ્યો મારા છે એવું ચિંતન તે મોહ છે. હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન કાઢે, જીવ તે ધ્યાતા. મમ ને નિર્મમ 2 અક્ષરથી બંધ અને 3 અક્ષરથી મુક્તિ એમ તત્વજ્ઞાનમાં આગળ મૂક્યું છે. મમ એ 2 અક્ષરથી બંધ અને ન મમ 3 અક્ષરથી મુક્તિ છે. ન મમ મારું કઈ નથી. અહીં તો બોલી જાવ છો પણ બહાર નીકળ્યા પછી આ મારી રૂમ છે હો, એટલે આ રૂમ કાલ બીજાની હતી ને આજ તમારી, પછી કાલે બીજાની હશે. ધર્મશાળા રૂમ મૂકવાની છે. જે મુનિઓ અવ્યય મોક્ષને પામે છે અને પામશે તેઓ નિર્મમત્વથી પામે છે. તે માટે નિર્મમતાને અત્યંત ચિંતવવી. જે મુનિઓ પણ મોક્ષે ગયા છે, જાય છે ને જશે, એ બધાએ પરમા અહમમત્વપણું ત્યાગ કરી નિર્મમત્વપણું કરી અને આત્માનું ચિંતન કરીને મોક્ષે ગયા છે. નિર્મમત્વ ભાવનું ચિંતન કર્યું છે. નિર્મમતા આપણું કઈ નથી. દરેક દ્રવ્ય આત્મા એકાકી છે. ત્રિકાર
ગમે એટલા સંયોગ હોય તો પણ એનો માલિક બીજું પરદ્રવ્યનો માલિક પરદ્રવ્ય થઈ શકતું નથી. પરતણો નહીં પર મારા જ્ઞાન કેવળ એક હું, જે મજાવે ધ્યાન કાળે જીવતે જાતા. હું પરતણો નહીં અને પર્ણ મારા એટલે સ્વદ્રવ્યના રક્ષક પરાધી થાવ, સ્વદ્રવ્યના ગ્રાહક પરાધી થાવ, સ્વદ્રવ્યના ધારક પરાધી થાવ, સ્વદ્રવ્યના રમક. निज को निज पर को पर जान, फिर दुख का नहीं शेष निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्मा. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. આ શરીર હું છું, શરીર મારું છે મારું એ પણ અજ્ઞાન છે. આવા કેટલા શરીર બદલી નાખ્યા અનંત. બધા શરીરમાં હું આ છું અભિમાની છે. તો નિર્મમત્વથી રાગ દ્વેષ આદિ દોષ નાશ થઈ જાય છે. માટે સામ્ય ભાવ વિસનારાએ નિર્મમત્વનું સતત ચિંતન કરવું. નિર્મમત્વ ભાવ કરવાથી બધામાંથી હું પણ મારા પણ કાઢી અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એ જીવનો અહમ ભાવ મમત્વ ભાવ તે નાશ થવા માટે આ છપદી દેશના જ્ઞાની પુરુષો પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્ર માટે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સહજ સ્વભાવ મોક્ષને. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શીખવણ છે. તારો દોષ એટલો કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. દરેક દ્રવ્યનો માલિક દરેક દ્રવ્ય પોતે છે. એક દ્રવ્યનો માલિક બીજો દ્રવ્ય થઈ શકતો નથી. નિર્મમત્વથી રાગ દ્વેષ આદિ દોષો નાશ થઈ જાય છે. માટે સામ્ય ભાવ વિસનારાઓએ નિર્મમત્વનું સતત ચિંતન કરવું, ભાવના કરવી, ધ્યાન કરવું અને એનામાં ઉપયોગ બનાવવો. રાગ દ્વેષથી કર્મ બંધાય છે. નિર્મમત્વ કર્યું નથી, મમત્વ કર્યું છે રાગ દ્વેષ થવાના. તમારી રૂમની અંદર મૂકી બેઠા છો, આ તો આશ્રમની રૂમ છે, તમારે તો છે નહીં. એમાં કોઈ તમારી બેગ બહાર કાઢીને એની બેગ મૂકી દે તો શું થાય? ખરા હે મારી બેગ તમે કેમ અડ્યા કેમ? એટલે બેગે તારી નથી ને રૂમે તારી નથી. અહીં સ્વાધ્યાયમાં બરોબર લાગે છે પણ બહાર નીકળ્યા પછી બરોબર લાગતું નથી. હે જતો રહે. હા ટ્રેનમાં એક બેનને મળ્યા હતા, એમના વિશે બધા બોલ્યા કરે. હું કંઈ કરવાનું નથી. કેમ? મને કુક કેવો જ્ઞાન થયું છે. શું કે મને કુક કેવો જ્ઞાન થયું? એટલે મેં બધું કેવો જ્ઞાન કુ ના હોય. તો સામ્ય ભાવને ઈચ્છનારાઓએ સતત નિર્મમત્વનું ચિંતન કર્યું. નિર્મમત્વ મારું કંઈ નથી. બસ અહમપણું અને મમત્વપણું આ બધા પરિભ્રમણનું દુઃખોનું મૂળ એ છે. પરમાં અહમપણું પરમાનું દુઃખ. અહમ ભાવથી રહિત નહીં સ્વધર્મ સંચયના, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની
મુનિ આ પ્રમાણે વિચારીને અહંકારને મમકારને વિશેષ કરીને બાહ્યંતર ત્યજી દેશે તે સત્વર શુદ્ધ આત્મ ધ્યાનને પામે છે. જે આત્મ સાધક મુનિઓ છે એ નિરંતર દિન રાત રહે તો ધ્યાનમય આત્માના ધ્યાનની અંદરમાં વિશેષ પુરુષાર્થ કરે છે. એ આ પ્રમાણે વિચારે છે અહંકાર મમકારને વિશેષ કરે બાહ્ય અભ્યંતર ત્યજી દે છે. અહમ પણ મમત્વ પણ અનંતકાળનું અનંત દુઃખોનું મૂળ છે, અનંત પરિભ્રમણનું મૂળ છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પંચ દેશના જ્ઞાની પુરુષે પ્રકાશિત છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. અહંકાર મમકાર કાઢવાનો છે. આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી. બસ આટલું પકડી રાખો. હું આત્મા છું, આત્મા સિવાય કશું મારું નથી અને આત્મા સિવાય હું કશું નથી. હું પરતણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને. પર વસ્તુમાં નહીં મુજો એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું. કોણા સંબંધે મરગણા છે, રાખું કે કરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો અનેક પ્રકારની સાધના કરનારા અનેકો છે, પણ શુદ્ધ આત્માની ચિત્તરૂપની ઉપાસનાની વિરલતા છે. શુદ્ધ આત્માનું ધ્યાન કરનારા, રત્નત્રયની આરાધના કરનારા એ બહુ વિરલા હોય છે. એમ કહે છે કે આ સંસારમાં શાંત ચિત્તવાળા, શાંત ચિત્તવાળા, પંડિતયવાળા, યમ નિયમ બળ દાન ધન અને ચારિત્રવાળા, ઉત્તમ વાણીવાળા, શીલવાળા, તપ પૂજા સ્તુતિ પ્રણામ કરનારા, મૌન ધારનારા, શ્રવણ કરનારા, અકૃતજ્ઞ, વ્યસન અને ઇન્દ્રિયોને જીતનારા, ઉપસર્ગને સહન કરવામાં ધીર, નિસંગ અને કલાકારો અગણિત છે. પરંતુ શુદ્ધ ચિદ્રૂપમાં અનુરક્ત કોઈક જ ક્યારેક જ ભાગ્ય જ હોય છે. બીજી બધી સાધના કરનારા વાળને બહુ ઘણા હોય છે, પણ આત્માની અંદરમાં ઉપયોગને સ્થિર કરીને રહેનારા ખૂબ વિરલા હોય છે. આપણે 12 કલાક સાધના કરીએ થાકી જઈએ છીએ. શું કરીએ? આટલા પુસ્તક વાંચીને, આટલી માળાઓ કરીને, આટલા જાપ લખ્યા ને, આટલી ભક્તિ કરીને બધું કર્યું, પણ આત્મા પરભાવમાં ને પરભાવમાં રહ્યો. શું કરવું? જ્ઞાનીઓની આજ્ઞામાં આવી જાઓ અને દીક્ષા લઈને શિક્ષામાં સાંભળો. તો બધાના ગુરુ થઈને કામ કરવું છે ના થાય, બધાના શિષ્ય થતા શીખો. તો સર્વ મોહવશ અત્યંત મૂઢ જીવો પર વસ્તુના ચિંતનને ક્ષણે ક્ષણે કરે છે, પરંતુ ચિદાત્માનું ચિંતન કોઈક વાર કોઈક જ કરે છે. આત્માનું ચિંતન કોઈક વાર કોઈક સામાન્ય થોડું કરે છે.
તો કેટલા હશે એવા આકારમાં તે બતાવે છે કે આર્યખંડમાં જન્મેલા તેવા કોઈક વિરલ હોય છે. આર્યખંડમાં જન્મેલા તેવા કોઈક વિરલ હોય છે. આ ભરતખંડમાં જન્મેલા આજે આ કાળમાં 2 કે 3 હોવા સંભવે છે, અથવા કદાચ ના પણ હોય. જો 2 3માં આપણે બધા આવી ગયો. શું કહે છે? આર્યખંડમાં જન્મેલા તેવા કોઈક વિરલા હોય છે જે આત્માનું ચિંતન કરીને આત્માની પ્રાપ્તિ કરીને સ્વરૂપ થતા હોય એવા વિરલા હોય છે. આ ભરતખંડમાં, આ ભરત ક્ષેત્રમાં જન્મેલા આજે આ કાળમાં અત્યારે 2 કે 3 હોવા સંભવે છે, તો કદાચ ના પણ હોય. 2 3 જણા માંડ હોય. આવા અનુભવાત્મક રીતે આત્માના ધ્યાનમાં રહેનારા વિરલા હોય છે. આત્મ ધ્યાન કરે જો કો સો પ્રેમી ના આવે, ભાગ જાલ બીજું સૌ જાણો, એ તત્વ ચિત્ત લાવે. બધા કાર્યોને ગૌણ કરીને આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનો ધર્મ છે. બાકી બધા વ્યવહાર ધર્મ છે, બાહ્ય ધર્મ છે. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला जलाल. कोई सदगुरु ने शोधीने मात्र एक सत्पुरुषने શોધ અને તેના ચરણોમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જાઓ, અને પછી મોક્ષ ના મળે તો આની પાસે. આ ક્ષેત્રે અત્યારે વર્તમાનમાં આ ક્ષેત્રે હમણાં જૈન માર્ગ સત્ય છે એવા નિશ્ચયપૂર્વક પક્ષ કરનારા થોડા છે. બધા દર્શનમાં જૈન દર્શન સત્ય છે પૂર્ણ, અને બાકીના બધા અપૂર્ણ છે, સત્ય પૂર્ણ નથી. બધા દર્શનો વેદાંત, મીમાંસા, બૌદ્ધ ધર્મ બધા આવી જાય, પૂર્ણ સત્ય નથી. આ ક્ષેત્રે હમણાં જૈન માર્ગ સત્ય છે એવો નિશ્ચયપૂર્વક પણ પક્ષ કરનારા થોડા છે. એમાં પણ સમ્યક તો સહિત થોડા છે. પક્ષ કરવામાં સમ્યક્તિ જીવો બહુ થોડા છે. તેમાં ગ્રહસ્થના અનુવ્રતને ધરનારા થોડા છે. એમાંય પાછા ગ્રહસ્થના અનુવ્રતને કરનારા એમાંય થોડા છે. તેના કરતાં પણ 5 મહાવ્રતને ધરનારા ધીર અત્યંત દુર્લભ છે. એમાંય 5 મહાવ્રત સહિતના આવા આત્મા અનુભવ કરનારા સમ્યક સહિત બહુ થોડા છે, બહુ દુર્લભ છે. તેઓમાં પણ ચિદ્રૂપમાં રક્ત, એમાં પણ આવા આત્મજ્ઞાની હોય, એમાં પણ મુનિ હોય, એમાં પણ તેઓમાં પણ ચિદ્રૂપમાં રક્ત અત્યંત દુર્લભ છે. આત્માની અંદરમાં રક્ત થઈ જાય, સદાકાર થઈ જાય, એવા અત્યંત દુર્લભ છે. એવા આ કાળમાં 1 આધ 2 હોય તો હોય, તો ના હોય એમ કહે છે. અનાદિ એવા ઉત્સર્પિણી ને અવસર્પિણી કાળમાં આત્મામાં તલ્લીન અને વ્રત સહિત કોઈ કાળમાં કોઈક જ થાય છે. અનાદિ અનંત એવા ઉત્સર્પણી અને અવસર્પિણી 2 કાળમાં આત્મામાં તલ્લીન અને વ્રત સહિત કોઈ કાળમાં આ થાય છે. કોક થાય વિલા આ કાળ એવો છે. ચોથા આરામાં દુર્લભ છે, પંચમ આરામાં તો ત્યાંથી સુલભ થઈ ગયા. તો શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનું કારણ તો અસાધારણ રત્નત્રય છે. રત્નત્રયની પ્રાપ્તિ વિના શુદ્ધ ચૈતન્યમય આત્માની પ્રગટતા કોઈને પણ થઈ નથી, એમ જીન શાસનમાં સાંભળ્યું છે. રત્નત્રયની પ્રાપ્તિ વગર શુદ્ધ આત્મા પ્રગટ થાય, અનુભવમાં આવે એવું કોઈને પણ
થયું નથી એમ જીન શાસ્ત્રમાં કહ્યું છે. અન્ય દર્શનોમાં તો તત્વની શ્રદ્ધા જ સાચી નથી. તો અનુભવની વાત તો બહુ છેટી છે. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તત્વની શ્રદ્ધા જ નથી. એક ભલે ટોચ ઉપર રૂમની બેસે તડકામાં 12 કલાક બેસે, આમ પગમાં ચાટા પડી ગયા કાળા, છતાંય નહીં. સાધન બહાર અનંત પીવો તદપી કછું હાથ હજુ ન પડ્યો. अब क्यों न विचारत है बन से कछु और रहा न साधन से. बिना सदगुरु कोई न भेद रहे मुख आगल है कह बात. કોઈ પણ કાળમાં કોઈ પણ મનુષ્ય ક્યાંય કોઈ પણ પ્રકાર વડે રત્નત્રય વગર શુદ્ધ ચિદ્રૂપને પામ્યો નથી. રત્નત્રયને ભેદતા હોય એ શુદ્ધ ચિદ્રૂપને પ્રાપ્ત કરે છે. તે ત્રણેય ભેદ પરિણામ ચીરે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તેની જ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. રત્નત્રય એટલે શું? સમ્યક દર્શન જાણતા આટલા વર્ષથી આભાર તો રત્નત્રય અમને શરમ આવે છે. પોતાના શુદ્ધ ચિદ્રૂપમાં જે એક રુચિ છે તેના જાણનાર જ્ઞાનીઓ વડે નિશ્ચયથી કર્મરૂપ ઈંધણને બાળનાર અગ્નિ સદર્શન ગણ્યું છે. સમ્યક દર્શન છે એ અગ્નિ સમાન છે. સમ્યક દર્શન વગર ચારિત્ર ગમે એટલે લો કે ગમે એટલા શાસ્ત્રો વાંચો, જો હોય પૂર્વ ભણે નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન વાક્યો સાક્ષી છે આગમની. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરતા નિર્મળો જીનવર કહે છે જ્ઞાન સે સર્વભાવ્યો સાંભળ. નહીં ગ્રંથમાં જ્ઞાન વાક્યો જ્ઞાન નહીં કવિ ચાતુરી નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યા જ્ઞાન નહીં ભાષા ઠરી નહીં અન્ય સ્થાની જ્ઞાન વાક્યું જ્ઞાન જ્ઞાની માં કરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભાવ્યો સાંભળ. જે જીવ ત્રણેય કાળમાં નિર્મળ સ્વરૂપથી રહેવાવાળા એવા પોતાના સમસ્ત શુદ્ધ ચિદ્રૂપને એક સાથે જાણતા દેખતા જુએ છે, આત્માનો સાક્ષાત્કાર કરે છે, ત્યારે તે જીવ તત્વ દ્રષ્ટિથી સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. આત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે સાચો નિશ્ચય સમ્યક દ્રષ્ટિ કહેવાય. બાકી નવ તત્વની શ્રદ્ધા વ્યવહાર સમ્યક દર્શન છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન તે જ્ઞાન નિશ્ચયથી શ્રેષ્ઠ છે. કર્મના પરમાણુના સમૂહને ઉડાડી દેવા પવન સમાન ને મોક્ષરૂપી લક્ષ્મીનું કારણ તું જાણ. સ્વરૂપનું જ્ઞાન અનુભવ જ્ઞાન. અનુભવ ચિંતામણી રતન અનુભવ है इसको अनुभव मार्ग मोक्ष को अनुभव मोक्ष स्वरूप. अनुभव એ મોક્ષ માર્ગ છે. શાસ્ત્ર જ્ઞાન નહીં કે બીજી કોઈ ક્રિયાઓ નહીં, તપ નહીં, ત્યાગ નહીં. કર્મના પરમાણુના સમૂહને ઉડાડે પરમ સમાન અને મોક્ષ લક્ષ્મીનું કારણ તું જાણ. બાહ્ય અને અંતરંગ સંગથી એટલે પરિગ્રહથી રહિત પુરુષને જ્યારે મોહના અભાવે પોતાના ચિદ્રૂપમાં અનુભવ થાય
ત્યારે નિશ્ચયથી તે પરમ જ્ઞાન થાય, બાહ્ય અભ્યંતર પરિગ્રહથી રહિત થાય. શ્રાવકોની વાત જ નથી, કેમ કે છઠ્ઠા પુરુષાના ઉપર પછી અનુભૂતિ આવે છે. ત્યાં સુધી શ્રદ્ધા છે, માત્ર શ્રદ્ધાભાસની. તો બાહ્ય અને અંતરંગ સંગથી પરિગ્રહથી રહિત પુરુષને જ્યારે મોહના અભાવે, દર્શન મોહ, ચારિત્ર મોહ જેમ જેમ અભાવ થતો જાય તેમ તેમ પોતાના ચિત્તરૂપમાં અનુભવ થાય, ત્યારે તે નિશ્ચય પરમ જ્ઞાન છે. સંગને તજીને, જીન મુદ્રાને, સમતા દર્શન જ્ઞાનને ધારણ કરીને જે શુદ્ધ ચિત્તરૂપને સ્મરે તેનું ખરેખર ઉત્તમ ચારિત્ર છે. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવન મોક્ષોપવિહીન નિજ પરિણામ છે. બધા સંગ પરિગ્રહનો ત્યાગી જીન મુદ્રા ધારણ કરી એટલે નિર્ગત દિગંબર મુનિ થઈ. આ જીન મુદ્રા છે. સમતા દર્શન જ્ઞાનને ધારણ કરી એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત કરી અને જે શુદ્ધ ચિત્તરૂપને સમરે એનું ઉત્તમ ચારિત્ર છે. તે ત્રણેય ભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. દેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં જ અત્યંત નિશ્ચય સ્થિતિ, તેના નિશ્ચયથી સર્વશ્રેષ્ઠ ચારિત્ર જાણો. ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થાય એ નિશ્ચય ચારિત્ર છે. એ ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષોપવિહીન નિજ પરિણામ. આ ચારિત્ર છે. બાહ્ય ચારિત્ર અલગ છે, અભ્યંતર ચારિત્ર અલગ છે. રત્નત્રયની અભેદતા પ્રગટ થાય અભ્યંતર ચારિત્ર છે. એમ પરાજય કરીને ચારિત્ર શ્રેણી શપથ તણી કરીને અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં અત્યંત નિશ્ચય ઉપયોગને સ્થિર કરી અને એકાગ્ર થાય એ નિશ્ચય સર્વશ્રેષ્ઠ અભ્યંતર ચારિત્ર છે. બાહ્ય ચારિત્ર સહિતનું તે સર્વ કર્મનો નાશ કરનાર છે. ચારિત્ર વગર તો નાશ થતો નથી કર્મનો. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માની પ્રાપ્તિ માટે વ્યવહાર અને નિશ્ચય રત્નત્રયને શ્રેષ્ઠ કારણ જાણો. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્માની પ્રાપ્તિ માટે વ્યવહાર અને નિશ્ચય રત્નત્રય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ એના કારણો છે. બસ તો આ પ્રમાણે આપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પહેલાં સમ્યક દર્શન પ્રગટ કરીએ, એની સાથે જ્ઞાન સમ્યક થઈ જાય છે અને એની સાથે અંશ ચારિત્ર પણ પ્રગટ થાય છે અને ધીમે ધીમે ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા કરીએ છીએ. એમ બાહ્ય ચારિત્ર સાથે અભ્યંતર ચારિત્ર ભળે છે ત્યારે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગંધ જો સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કહો મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ